મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં। આજની દિવસની શરૂઆત કરી દઈએ। આશા રાખું કે તમે બધા હાજર જશો, હું પણ આજે તાજી છું। આજની દિવસની શરૂઆત સવારે 11:30 થાય છે। બપોરના 1:15 થઈ જાય। બોલો, જો કપડાઓ વાળું છું હું 1:15 અને કાલ કરતાં આજના વાતાવરણમાં તો રાત દાડાનો ફેર। કાલ તો કેવું વાતાવરણ હતું, જેવું હતું ને આજ તો બરાબરનો ભડકો કરી દીધો છે તડકોનો। ગરમી થઈ જાય। આજ તો બિચારું જે કાલના ઠંડકમાં રહેલું હોય ને એના તો આજે બહુ જ ગરમી લાગશે, એટલી બધી ગરમી છે। કાલ તો અહીંયા સોયડો હતો અહીંયા બધે, અને આજ તો જો આખા ચોકમાં હે। અને પેલી તો રોજ બપોરે પેલી મારી બેનપણી તો રોજ અત્યાર વખતે બોલો કોમ કરે છે, હું એ કરું જ છું ને। જો તડકો દે સૂર્યનારાયણ દેવ જેવા તપે। અરે તડકો નહીં લાગતો, બોલતી નહીં હો। કાલ સારું હતું નહીં, કાલ સારું હતું કહું, બોલતી નહીં। સારું હેડો, જોજે જેટલો તડકો આખા ચોકમાં બરાબરનું હેડો। કપડાં હંકેલીને મૂકી દઈએ અંદર। જો કાલ કેવું હતું વાતાવરણ ને આજનું વાતાવરણ કેવું છે એકદમ। અને જો પોદળો બધા ખરેલા બધા વાળીને સાફ કરી દીધો। કાલ તો જેટલો પોદળો ખરે તો, અને આજ બધું સાફ કરી દીધું વાળીને। અને આ લીમડો કેટલો મસ્ત થઈ ગયો, એકદમ લીલો સમ થઈ ગયો ને લીમડો છે ને, એકદમ મસ્ત લીમડો। એક એ છે, એક એ છે। અને આ પોદળા કેટલા ખરી ગયો એ બધા ખેડૂંદી બધા પોદળા ને એવું લીમડા તો જો એ છે ને। હવે બધા ફૂલ ને બધું ખીલ્યું મસ્ત થઈ ગયું બધું। જો ફૂલ ને એવું બધું ખીલ્યું અને આના શેગો આવી જાય। જો આ ફૂલનો બધી શેગો આવી જાય, ઠેડુંદી બધો બગીચો સાફ કરી દીધો એકદમ ચોખ્ખો વાળીને કમ્પ્લીટ કરી દીધો ને। એ બધા ફૂલ છોડના બાજુમાં બધું પડી રહેલી જગ્યા એટલે બધું એવું જ હોય ને, એટલે એવું બધું છે। બધા છોકરા રમીને કાલ તો કોઈ હતું નહીં। કાલ તો જેટલો પવન ને જેવો તો આ બધા ઝાડ અજળમ હાલ પડી એવું થઈ ગયું કાલ તો બધું। અને આજ તો સારું છે તો એ બધું જો તો બધા ફૂલ છોડ ને કેટલું મસ્ત બધું થયું। અને આ બધા ઝાડ શીખર હનો ઝાડ છે। અમુક તો ઝાડના નોમે આપણને તો ખબર એ ના હોય શું નોમ હોય ને એ બધું, એટલે ચાલો આવીને હું બેસી જઈ એક બાજુ રાઉન્ડ મારીને આવી અને બેઠી। હવે થોડી વાર બેસી રહું પછી જઈએ ઘરે જવું કાં તો બેનપણી મળી હતી કે મારે ઘેર આવજે એમ કહી જઈએ। હવે જોઉં પેલી ટીટોળીને બધું કે જોઈએ આપણે। અને વડની વળવાઈઓ લીધી હાથમાં ખાલી રમવા, એટલે આમ જતી હતી હાથમાં લઈ લે રાખી। જો કેટલું ચોખ્ખું કરી દીધું છે ને મસ્ત આખા બગીચામાં વાળીને। કાલનું બધું પોદળા ખરે હતા ને એટલે આજ તો વાળીને મસ્ત ચોખ્ખું કરી દીધું। જો છે મસ્ત ચોખ્ખું ઝાડનો બધો પોદળો ને પોણીએ પી દીધું ને બધું। લીમડા એ કહીએ જેણા કેટલા ઉગ્યા અહીંયા બધે। જો અહીંયા ઉગ્યો છે, અહીંયા 2-3 સી તો એ બધા ઘણા ઉગ્યા છે। જો જેણા મીઠા લીમડાના ઝાડ એટલો ઉગ્યો છે ને અહીંયા આ છોડ રહ્યો ને એના પેલા જેણા અહીંયા ઉગ્યા છે બધા જેણા મસ્ત ઉગ્યા। અને અહીંયા એક ઓબો ઉગ્યો છે પાછો, જો આ એરિયો ઓબો મસ્ત મીઠા લીમડાના બધા જોજે તો મીઠા લીમડાના છોડનું બધું નાના ઉગ્યા છે બધું। વસંત ઋતુ આવી ને એટલે બધું આમ એકદમ લીલું સમ થઈ જાય। તો મોબાઈલમાં આ શું દેખાય, બાકી તો એકદમ લીલું સમ છે બધું। આખો બગીચો લીલો સમ થઈ ગયો છે। એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું ને, એટલું મસ્ત બગીચાનું ફૂલ ખીલ્યા છે ને।
વાદળાને બધું નવું આવે ને એટલું મસ્ત લીલું લીલું શમ લાગે છે ને બધું મસ્ત. બગીચામાં અમે આપણને ગમો નવરા પડીએ એટલે બગીચામાં આવી જઈએ, ઘડીક આવીએ ને પછી પાછા જઈએ ને એવું બધું. જ્યાં તો બગીચામાં મારા એટલે હવે હું એ ઘેર જાઉં. બગીચામાં અંધારું થઈ ગયું મારે, અંધારું બગીચામાં. હવે બધા હેડા ઘરે હતા હું દેવ અમે બધા બેસી રહેતા, હવે ઘરે હેડા અમે બધા બગીચામાં બેઠા બેઠા.